સ્વાધ્યાય 15 પ્રશ્ન 1 એક તારને લંબચોરસ આકારમાં વાળવામાં આવ્યો છે. એ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 50 સેમી અને 25 સેમી છે. એ તારની કુલ લંબાઈ કેટલી થશે? ચાલો હવે દરેક સ્વાધ્યાય 15ના એક્ઝામ્પલનું આપણે સોલ્યુશન આજના લેક્ચરમાં કરીશું. એક્ઝામ્પલ સોલ્યુશન. ચાલો હવે લંબાઈ કેટલી આપેલી છે? તો કે લંબાઈ આપેલી છે તો કે 50 સેમી અને પહોળાઈ કેટલી આપેલી છે? તો કે 25 સેમી. તો લંબાઈ 50 સેમી, પહોળાઈ 25 સેમી. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લેન્થ પ્લસ બ્રીથ. ચલો 2 એમનામ લંબાઈ કેટલા છે? તો કે 50 વત્તા 25, 2 કૌંસમાં 75, 75 ગુણ્યા 2 બરાબર 150 સેમી. હવે આ સૂત્રની મદદથી તમારે લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો આ લંબચોરસ છે. ગમે તે આકાર હોય તેની બધી જ બાજુના સરવાળાને તેની પરિમિતિ કહેવામાં આવે છે. હવે આ 50, લંબાઈ 50 અને પહોળાઈ છે એ 25, 50 અને 50 100 અને 25 ને 25 50 એટલે કે 150. એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ 50 વત્તા 25 વત્તા 50 વત્તા 25 બરાબર 150. બે રીતે તમે શોધી શકો. પરીક્ષામાં છે તમારે ફરજિયાત ઉતાવળ રાખીને દાખલા ગણવાના હોય તો તમે સૂત્રની મદદથી નહીં અને ડાયરેક્ટ જવાબ પણ તમે લખી શકો. ચાલો એના પછી બીજો દાખલો. અહીંયા 150 આપણે ટીક કરીએ. મિતાલી 70 મીટર ભૂજાવાળા એક ચોરસ ખેતરની આસપાસ ધીમી ગતિએ દોડે છે અને નૂરી 80 મીટર લંબાઈ અને 50 મીટર પહોળાઈવાળા લંબચોરસ ખેતરની આસપાસ દોડે છે. 2 રાઉન્ડ પૂરા કર્યા પછી મિતાલી અને નૂરીએ જે અંતર કાપ્યું તેનો તફાવત કેટલો થશે? ચાલો જોઈએ આનું સોલ્યુશન. બે આકારો આપેલા છે, ચોરસ અને લંબચોરસ. સૌથી પહેલા આપણે ચોરસ માટે ફક્ત લંબાઈ આપેલી છે. શું છે? તો 70 મીટર. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા 70 એટલે 7 ચોક 28, 280 મીટર. ચાલો હવે લંબચોરસ માટે લંબાઈ 80 મીટર આપેલી છે અને પહોળાઈ 50 મીટર આપેલી છે. એટલે આપણે 80 વત્તા 50 વત્તા 80 વત્તા 50 સૂત્ર આપણે મૂકવું નથી, ડાયરેક્ટ આપણે મૂકી દઈએ. ચાલો હવે 80 ગુણ્યા 50 વત્તા 80 ગુણ્યા 50 બરાબર કેટલા આવે? તો કે 260. ચાલો હવે તફાવત કેટલો આવે? તો કે ચોરસ છે એનો 280, લંબચોરસનો 260, તફાવત 20 આવે છે, 20 મીટર. પણ 20 મીટર ઓપ્શનમાં આપેલો છે, 20 મીટર જવાબ છે નહીં. 2 રાઉન્ડ પૂરા કરીએ એટલે તફાવત કેટલો મળે આપણે? 20 દુ 40, 40 મીટર સી. ચાલો એના પછી ત્રીજો. એક ચોરસ ખેતરની લંબાઈ 80 મીટર છે જ્યારે એક લંબચોરસ ખેતરની લંબાઈ 100 મીટર છે. જો બંને ખેતરોની પરિમિતિ સરખી હોય તો લંબચોરસ ખેતરની પહોળાઈ કેટલી થાય? ચાલો તો ચોરસ માટે આપેલું છે કે લંબાઈ બરાબર 80 મીટર છે. તો ચોરસની પરિમિતિ છે એ કેટલી થાય? તો કે 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા 80, 8 ચોક 320 મીટર. ચાલો 320 મીટર છે એ ચોરસની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ બંને સરખી છે. એટલે હવે લંબચોરસની પરિમિતિ છે એટલે કે બધી જ બાજુનો સરવાળો. હવે એક બાજુ લંબાઈ આપેલી છે 100, આ બાજુ 100 હોય તો આ બાજુ 100 જ હોય. એટલે હવે 200 પૂરા થઈ ગયા. હવે 320 માંથી 200 જાય એટલે કેટલા વધે? તો 120. 120 વધે તો 120ના તમે 2 ભાગ પાડો તો કે 60 આ બાજુ અને 60 આ બાજુ. ચાલો હવે જુઓ 100 અને 100 200, 200માં 160 નાખવીએ એટલે 120 નાખવી એટલે 320, એટલે પરિમિતિ બંને એની સરખી આવી. એટલે કે એની પહોળાઈ છે એ કેટલી હોય? તો કે 60 મીટર હોય. ચાલો એના પછી ચોથો પ્રશ્ન. એક ચોરાસાકાર ભૂખંડની બાજુની લંબાઈ 50 મીટર છે. આ ભૂખંડને 3 વખત તારની વાડ બાંધવા માટે પ્રતિ મીટર ₹25 પ્રમાણે કેટલો ખર્ચ આવશે તે શોધવાનો છે. ચોરસની પરિમિતિ પહેલા આપણે શોધીએ. બાજુની લંબાઈ આપેલી છે. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, લંબાઈ બરાબર કેટલી આપેલી છે? તો કે 50.
4 પંચા 20 એટલે કે 200 મીટર. ચાલો 200 મીટર એની પરિમિતિ આપેલી છે. હવે તાર બાંધવાનો પછી શું કીધું છે તો 3 વખત એટલે કે 200 ગુણ્યા 3 એટલે કે 600 મીટર તાર બાંધવાનો છે. હવે 1 મીટરનો ભાવ કેટલો છે તો કે 25 રૂપિયા. તો 600 મીટરનો કેટલો હોય તો કે 25 છક 150, પાછળ 2 0 એટલે કે 15,000. ઓપ્શન બી આપણો સાચો. ચાલો એના પછી 5મો પ્રશ્ન. એક તારને 40 સેમી લંબાઈ અને 22 સેમી પહોળાઈ હોય તેવા લંબચોરસ આકારમાં વાળેલો છે. જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો ચોરસની બાજુનું માપ કેટલું થશે? ચાલો લંબાઈ કેટલી આપેલી છે તો કે 40 સેમી, પહોળાઈ 22 સેમી. લંબચોરસની પરિમિતિ બરાબર 40 વત્તા 22 વત્તા 40 વત્તા 22. ચાલો તો કેટલું થાય તો કે 124 સેમી. હવે લંબચોરસની પરિમિતિ 124 સેમી આવી છે. તો હવે એને કઈ રીતે વાળવાનું છે તો તેને ખોલીને એને ચોરસ આકારમાં વાળવામાં આવે તો ચોરસની બાજુનું માપ લંબાઈ એટલે કે પરિમિતિના છેદમાં 4. શું કામ? કારણ કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. એમાં પરિમિતિને કરતા બનાવો તો લંબાઈ 4 ગુણ્યા લંબાઈ આવે અને લંબાઈને કરતા બનાવો તો પરિમિતિને છેદમાં 4. પરિમિતિ કેટલી છે તો કે 124 છેદમાં 4. 4 તેરી 12 અને 4 એકા 4 31 સેમી. ચાલો એના પછી 6ઠ્ઠો દાખલો. રમણના ચોરસ ખેતરની લંબાઈ 70 મીટર છે, જ્યારે જગનના લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 65 મીટર અને 35 મીટર છે. જો બંને ખેતરની ફરતે પ્રતિ મીટર ₹30 પ્રમાણે તારની વાડ બંધાવે તો કોને વધુ ખર્ચ થાય? ચાલો પહેલાં ચોરસ આપેલું છે ખેતર અને પછી લંબચોરસ, બેની આપણે પરિમિતિ શોધીને પછી એને ગુણ્યા આપણે 30 કરવાના. જે વધારે આવે એનો ખર્ચ વધારે. જુઓ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા 70, 7 ચોક 28 એટલે કે 280 મીટર. ચાલો તો હવે 280 મીટર છે તો ખર્ચ કેટલો છે તો કે 30 રૂપિયા એટલે કે 280 ગુણ્યા 30. ચાલો 28 તેરી 84, 1 અને 2 0, 8400 રૂપિયા થયા. કોના તો કે ચોરસ ખેતરના. હવે લંબચોરસ ખેતરના જો લંબચોરસની પરિમિતિ બરાબર તો કે કેટલી આપેલી છે 65 અને 35 એટલે કે 65 વત્તા 35 વત્તા 65 વત્તા 35 બધી બાજુનો સરવાળો. ચાલો તો 65 વત્તા 35 વત્તા 65 વત્તા 35 તમે કરો તો કેટલો જવાબ આવે તો કે 200. હવે 200 ગુણ્યા આપણે કેટલા કરીશું તો કે 200 ગુણ્યા 30, કારણ કે ખર્ચ કેટલો છે તો કે 30, 6000. ચાલો તો ચોરસ ખેતર કોનું છે તો કે રમણનું અને લંબચોરસ ખેતર છે એ જગનનું છે. તો રમણને છે એ 2400, કારણ કે 8400માંથી 6000 જાય એટલે કે 2400 વધે. રમણને છે એ 2400 વધુ ખર્ચ થશે. ઓપ્શન ડી આપણો સાચો. ચાલો એના પછી 7મો દાખલો. એક લંબચોરસ ખેતરની લંબાઈ 180 મીટર અને પહોળાઈ 70 મીટર છે. તેની ફરતે વાડ બાંધવાનો ખર્ચ ₹9000 થાય છે. જો ખેતરની લંબાઈમાં 10%નો ઘટાડો તથા પહોળાઈમાં પણ 10%નો ઘટાડો કરવામાં આવે તો વાડ બાંધવાનો ખર્ચ કેટલો થાય? ચાલો તો આપણે લંબચોરસની પહેલાં પરિમિતિ આપણે શોધીએ કે 180 વત્તા પહોળાઈ 70 વત્તા 180 વત્તા 70 બરાબર કેટલા થશે તો કે 500 મીટર લંબચોરસની પરિમિતિ. હવે ખર્ચ કેટલો છે તેની ફરતે વાડ બાંધવાનો ખર્ચ ₹9000, તો કે 9000 ખર્ચ અને ટોટલ કેટલા તો 500 મીટર છે. 18 પંચા 90 એટલે 18 રૂપિયા પર મીટર.
₹18 પર મીટર, 1 મીટરના 18. હવે શું કીધું છે કે તેની ખેતરની લંબાઈમાં 10% ઘટાડો કરવામાં આવે તો એની લંબાઈ છે એ 180 છે. જો 10% ઘટાડો થાય એટલે કે 18, 180થી 18 જાય તો કેટલા વધે તો 162. 162. હવે એની પહોળાઈમાં પણ 10%નો ઘટાડો કરવાનો છે. તો 70 મીટર છે તો 70ના 10% એટલે કે 7. એટલે 70માંથી 7 જાય તો કેટલા વધે તો કે 63. ચાલો એક જ મિનિટ, 10% વધારો કરવાનો છે. 70માં 7 નાખો એટલે 77 થશે. બંનેમાં ઘટાડો કરવાનો નથી, વધારો. હવે 162 વત્તા 77 વત્તા 162 વત્તા 77 એટલે કે આપણને એની પરિમિતિ મળે ઘટાડા અને વધારા સહિત. ચાલો તો બધાનો સરવાળો છે એ કેટલું થશે તો કે 478. ચાલો હવે 478 ખર્ચ આપણે જોવી અને 478 મીટર આપણે મળ્યો. હવે 1 મીટરનો ભાવ ₹18 છે તો 478 કેટલો એટલે 478 ગુણ્યા 18. 478 ગુણ્યા તમે 18 કરો એટલે 8604 મળશે. ચાલો 8604 આપણો જવાબ. ચાલો એના પછી 8મો પ્રશ્ન, જેની પરિમિતિ 48 મીટર છે તે ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? પરિમિતિ છે એ 48 આપેલી છે એટલે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. આપણે સૂત્ર મૂકીએ તો લંબાઈની એમાં કરતા બનાવીએ તો લંબાઈ બરાબર પરિમિતિને છેદમાં 4. પરિમિતિ કેટલી આપેલી 48, 48ને છેદમાં 4. 12 દુ 24, 12 13 36, 12 ચોક 48 એટલે કે લંબાઈ કેટલી મળી તો કે 12. તો લંબાઈ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 12 ગુણ્યા 12. 12નો વર્ગ કેટલો થાય તો 144 મીટર સ્ક્વેર. સાવ સહેલો દાખલો છે. આવા દાખલા વારંવાર પૂછાય છે. 9મો દાખલો, એક ચોરસ જમીનના ટુકડાની પરિમિતિ 160 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ, પરિમિતિ આપેલી છે તો કે પરિમિતિ ઉપરથી આપણે લંબાઈ મળે. લંબાઈ બરાબર પરિમિતિના છેદમાં 4. પરિમિતિ બરાબર 160ના છેદમાં 4. ચોકે ચોકે 16 એટલે કે 40. પરિમિતિ 40 આવે તો ક્ષેત્રફળ બરાબર 40 ગુણ્યા 40. ચોકે ચોકે 16 એટલે કે 1600 મીટર ચોરસ મીટર. ચાલો 1600 ચોરસ મીટર આપણો જવાબ. ચાલો એના પછી 10મો દાખલો, એક લંબચોરસની લંબાઈ 6 સેમી અને તેની પરિમિતિ 16 સેમી છે તો એ લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં શોધો. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે લંબાઈ અને પહોળાઈ બંનેની જરૂર પડે. લંબાઈ આપેલી છે પહેલાં આપણે પરિમિતિ ઉપરથી તેની પહોળાઈ શોધીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો 2 એમનું મૂકીએ. લંબાઈ કેટલી આપેલી છે તો કે 6 વત્તા પહોળાઈની આપણે b રાખીએ. પહોળાઈ બરાબર બ્રીથ. ચાલો લંબચોરસની પરિમિતિ પણ આપેલી છે કેટલી તો કે 16. ચાલો 16 એમને મૂકીએ. 2 છક 12 વત્તા 2b. ચાલો 2b ને કરતા બનાવીએ એટલે કે 16 ઓછા 12. 2b બરાબર 4 એટલે b બરાબર 2 દુ 4 એટલે 2. b બરાબર એટલે પહોળાઈ બરાબર 2 મળી આપણને. લંબાઈ કેટલી છે તો કે 6 અને પહોળાઈ 2 એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ બરાબર 6, પહોળાઈ બરાબર 2. 6 દુ 12. ચાલો 12. ચાલો એના પછી એક લંબચોરસ આકૃતિની પરિમિતિ 60 સેમી છે તથા તેનું ક્ષેત્રફળ 200 સેમી સ્ક્વેર છે તો તેની લંબાઈ અને પહોળાઈ સેમીમાં શોધો. ચાલો પરિમિતિ અને ક્ષેત્રફળ બે આપેલું છે એના ઉપરથી આપણે લંબાઈ અને પહોળાઈ છે એ શોધવાની છે. ચાલો હવે આ દાખલો આપણે ઓપ્શન ઉપરથી આપણે ગણવાનો રહેશે. કઈ રીતે તો કે અહીં આપણે તમે લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે. લંબાઈ અને પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર એનું ક્ષેત્રફળ મળે એટલે કે આ બંનેનો ગુણાકાર કરીને 200 જવાબ આવવો જોઈએ. 11 ગુણ્યા 19 તમે કરો તો 209 મળે આપણને. 25 પંચા તો કે 125, 200 આવતા નથી. 16 ગુણ્યા તમે 14 કરો તો લગભગ 224 જેવું આવે છે અને 20 દાન 200. ઓપ્શન ડી જ આપણો સાચો. આ માટે બીજી કાંઈ ગણતરી કરવાની નથી. ચાલો એના પછી એક ચોરસનું ક્ષેત્રફળ 100 ચોરસ મીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય? આ ચોરસ છે
હવે ક્ષેત્રફળ છે એ હવે તમને ખબર છે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે આ ગુણાકાર છે એ શેનામાંથી આવ્યો હોય તો 10 ગુણ્યા 10 કરેલા હોવા જોઈએ, એટલે કે આ 10 અને 10, 10 દાન 100, એટલે કે 100 ક્ષેત્રફળ તમને મળ્યું. તો પરિમિતિ બરાબર કેટલી થાય તો કે 4 ગુણ્યા લંબાઈ, એટલે કે ચારે બાજુનો સરવાળો 10 10 10 10 કેટલા થાય તો કે 40. અમુક દાખલા છે એ આપણે ઓપ્શન ઉપરથી પણ સરળતાથી ઝડપથી છે એ પરીક્ષામાં ગણી શકો. ચાલો એના પછી 13મો દાખલો. એક ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળો સમાન છે, બંનેના ક્ષેત્રફળ સમાન છે. જો ચોરસની બાજુ 40 સેમી તથા લંબચોરસની પહોળાઈ 25 સેમી છે તો લંબચોરસની પરિમિતિ કેટલી થાય? લંબચોરસની પરિમિતિ શોધવા માટે તમારે લંબાઈ અને પહોળાઈ બંનેની જરૂર પડે. અહીં તમને પહોળાઈ આપેલી છે, પહેલા આપણે લંબાઈ શોધીએ. ચાલો સોલ્યુશન જોઈએ. લંબાઈ બરાબર 40, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, 40 ગુણ્યા 40, ચોકે ચોકે 16. કેટલું આવ્યું તો કે 1600 ચોરસ સેમી. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ સમાન છે. ચોરસનું ક્ષેત્રફળ 1600 છે તો લંબચોરસનું ક્ષેત્રફળ છે એ 1600 જ આવે. ચાલો લંબાઈ તમને લંબાઈ શોધવાની છે. પહોળાઈ કેટલી છે તો કે લંબચોરસની પહોળાઈ 25 છે. ચાલો એના ઉપરથી આપણે લંબાઈ મળે છે, લંબાઈ બરાબર 1600/25. ચાલો તો છેદ ઉડાડીએ તો 25 છક 150, 10 ને 25 ચોક 100, 64 આવ્યું. હવે લંબાઈ 64 મળી ગઈ અને પહોળાઈ 25 આપેલી છે તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 અથવા ડાયરેક્ટ આપણે મૂકીએ 64 વત્તા 25 વત્તા 64 વત્તા 25 બરાબર કેટલા થાય તો કે 178. 178 સી સાચો. ચાલો એના પછી 14મો દાખલો. એક લંબચોરસ પ્લોટની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે. આ પ્લોટની બહાર ફરતે ચારે બાજુએ 5 મીટર લંબાઈનો રસ્તો હોય તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય? ચાલો તો જોઈએ તો 14મો દાખલો. એક ચોરસ પ્લોટની લંબાઈ, એટલે કે લંબાઈ આ 40 છે અંદર અને એની પહોળાઈ 30 છે. ચાલો હવે તમને એવું કીધું છે કે પ્લોટની ફરતે, આ પ્લોટની ફરતે 5 મીટર લંબાઈનો રસ્તો હોય, એટલે કે આ બાજુ 5, આ બાજુ 5, આ બાજુ 5, આ બાજુ પણ 5, એટલે કે હવે આ જે ક્ષેત્રફળ છે એ બહારનું છે એ કેટલું થઈ જાય છે તો કે 50 અને 40. આ 40 મીટર 50 મીટર, અંદરનું તો આપણે આપેલું જ છે 40 અને 30, એટલે 5 5 વધારીએ તો આમાં 10, 40માં 10 નાખો તો 50 અને 30માં 10 નાખો તો 40. 10 કેમ નાખવાના તો બે બાજુ 5 5 વધે છે એટલા માટે. ચાલો હવે અંદરના ભાગનું ક્ષેત્રફળ આપણે પહેલાં શોધીએ તો અંદરના ભાગનું ક્ષેત્રફળ બરાબર 40 ગુણ્યા 30. 40 ગુણ્યા 30 શા માટે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, 4 તેરી 12 એટલે કે 1200. ચાલો બહારનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો કે 50 ગુણ્યા 40, 5 ચોક 20 એટલે કે 2000. ચાલો હવે રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો આ બંનેનો તફાવત કેટલો આવે તો કે 2000 ઓછા 1200 કેટલા આવે તો કે 800. તો કે રસ્તાનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય. જો આવા દાખલા છે એ પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે અંદર રસ્તો કરવાનો હોય, બહાર રસ્તો કરવાનો હોય. અંદર રસ્તો કરવાનો હોય તો જેટલી લંબાઈ ને પહોળાઈ છે એ ઘટાડવાની, બહાર રસ્તો કરવાનો હોય તો લંબાઈ ને પહોળાઈ છે જેટલી આપેલી હોય એટલે એનાથી વધારવાની. એ તમને પ્રશ્નમાં જ આપેલું હશે. ચાલો એના પછી આપણે 15મો દાખલો જોઈએ. જેનું ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર અને લંબાઈ 22 મીટર હોય તેવા લંબચોરસ પ્લોટની પરિમિતિ કેટલી થાય? ચાલો હવે પરિમિતિ શોધવા માટે તમારે લંબાઈ અને પહોળાઈ બંનેની જરૂર પડે. હવે લંબાઈ છે એ આપેલી છે, પહોળાઈ પહેલાં શોધવી પછી આપણે પરિમિતિ શોધીએ. ચાલો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 440, લંબાઈ કેટલી છે તો કે 22 ગુણ્યા બી આપણે શોધવાનો છે. બીને તમે કરતા બનાવો તો 440/22, 22 દુ 44 એટલે કે 20. પહોળાઈ કેટલી આવી તો કે 20 મીટર પહોળાઈ આવી. હવે પરિમિતિની તમને ખબર છે કે પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો 22 20 22 અને 20. સૂત્રની મદદથી પણ તમે કરી શકો. બરાબર કેટલા થશે તો કે 84 મીટર.
84 મીટર તમારો જવાબ. ચાલો એના પછી 16મો દાખલો. એક દિવાલની લંબાઈ 20 મીટર અને ઊંચાઈ 8 મીટર છે. તેમાં 3 મીટર ગુણ્યા 2 મીટર માપનું એક બારણું છે. 1 ચોરસ મીટરના ₹8 પ્રમાણે આ દિવાલ રંગવાનો ખર્ચ કેટલો થાય? ચાલો હવે દિવાલ આપેલી છે, એ દિવાલ છે એની 20 મીટર અને 8 મીટર ઊંચાઈની છે. એમાં બારણું છે એનું ક્ષેત્રફળ આપણે જો, કારણ બારણામાં આપણે રંગ કરવાનો નથી. બારણાનું પહેલાં ક્ષેત્રફળ શોધીને પછી દિવાલનું ક્ષેત્રફળમાંથી આપણે બાદ કરીને એને ગુણ્યા 8 કરીશું. જો દિવાલનું ક્ષેત્રફળ છે આપણે જોઈએ તો 20 ગુણ્યા 8 બરાબર 160 મીટર સ્ક્વેર. ચાલો હવે બારણાનું ક્ષેત્રફળ 3 ગુણ્યા 2 3 દુ 6 મીટર સ્ક્વેર. હવે 160માંથી 6 જાય એટલે કે રંગ માટેની દિવાલનું ક્ષેત્રફળ કેટલું તમને મળે? તો કે 154 મીટર સ્ક્વેર. જો આ આખી દિવાલ છે, આ દિવાલ છે એ 20/8ની છે. પછી એમાં બારણું છે એ 3/2નું છે. તો હવે આપણે રંગ છે એ આ જગ્યાએ કરવાનો છે, બારણામાં રંગ કરવાનો નથી. એટલે કે પહેલાં આપણે આનું ક્ષેત્રફળ એટલે કે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ શોધીને પછી નાનો લંબચોરસ છે એટલે કે બારણાનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરીએ. 160માંથી 6 આપણે બાદ કરીએ 154. હવે ખર્ચ કેટલો થાય છે? એક ચોરસ મીટરના ₹8 છે. એવા 154ના કેટલા થાય? તો કે બંનેનો ગુણાકાર 1232. આ આપણો જવાબ. ચાલો એના પછી 17મો દાખલો. 15 મીટર લંબાઈ અને 10 મીટર ઊંચાઈની એક દિવાલમાં 3 ગુણ્યા 2 માપની 2 બારીઓ અને 4 ગુણ્યા 2 માપનું એક બારણું છે. બારી બારણાની જગ્યા સિવાયની દિવાલને રંગ કરવાનો ખર્ચ 1 ચોરસ મીટરના ₹12 કેટલા થશે તે આપણે શોધવાનું છે. ચાલો આમાં 2 બારી અને એક બારણું છે એ આપણે બાદ કરીશું. પહેલાં આપણે જોઈએ, જો આખી દિવાલ છે એમાં 2 બારી છે અને બારણું છે. ચાલો હવે દિવાલનું ક્ષેત્રફળ કેટલું છે? તો 15 અને 10 એટલે 15 ગુણ્યા 10 લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 150 મીટર સ્ક્વેર. ચાલો બારીનું ક્ષેત્રફળ તો 3 ગુણ્યા 2 માપની 2 બારી એટલે કે 6 મીટર સ્ક્વેર. પણ 2 બારી છે એટલે કે 12 મીટર સ્ક્વેર. 6 દુ 12. ચાલો બારીનું કામ પૂરું. હવે બારણાનું, તો બારણું 4 ગુણ્યા 2 એટલે કે 8 મીટર સ્ક્વેર. હવે રંગ માટેની દિવાલનું ક્ષેત્રફળ છે એ 150 ઓછા બારી બાદ કરીએ ઓછા આપણે બારણું બાદ કરીએ એટલે 150 માઇનસ 12 માઇનસ કેટલા થશે? તો કે 130. કારણ કે 12 ને 8 કેટલા થશે? તો કે 20 અને 150માંથી 20 જાય એટલે 130 મીટર સ્ક્વેર. હવે ખર્ચ કેટલો કરવાનો છે? તો કે 1 ચોરસ મીટરના 12 છે, તો 130ના કેટલા? તો કે 1560. 12 ગુણ્યા 130 બરાબર 1560 છે. તો કે હા, ઓપ્શનમાં બી. ચાલો એના પછી 18મો દાખલો. એક લંબચોરસ ડ્રોઈંગ પેપરની લંબાઈ 16 સેમી અને પહોળાઈ 10 સેમી છે. ડ્રોઈંગ પેપરના અંદરની બાજુએ 2.5 સેમી કોરી જગ્યા રાખેલી છે. તો આ કોરી જગ્યાનું ક્ષેત્રફળ કેટલું થશે? ચાલો સોલ્યુશન જોવી. ચાલો આ ડ્રોઈંગ પેપર છે, આ છે એ ડ્રોઈંગ પેપર છે. આ ડ્રોઈંગ પેપરની લંબાઈ છે એ 16 છે અને પહોળાઈ છે એ 10 છે. ચાલો હવે અંદરની બાજુ એટલે કે આ બાજુએ આને આ 16 આ 10 અંદરની બાજુએ 2.5 જગ્યા એટલે આ બાજુ 2.5 જગ્યા આ બાજુ 2.5 જગ્યા, આ બાજુ પણ 2.5 જગ્યા, આ બાજુ પણ 2.5 જગ્યા આપણે છોડીએ. પહેલાં આપણે ડ્રોઈંગ પેપરનું ક્ષેત્રફળ શોધીએ. 16 ગુણ્યા 10 બરાબર 160 સેમી સ્ક્વેર. ચાલો હવે ડ્રોઈંગ પેપરના અંદરના ભાગમાં એટલે કે 16માંથી 5 જાય તો 11 અને 10માંથી 5 જાય તો કે 5, 11 55 55 સેમી સ્ક્વેર. શું કામ આપણે જગ્યા છોડી લે છે? 5 શું કામ મૂક્યા? કારણ કે 2.5 વત્તા 2.5 એટલે કે 5. આ બાજુ બંને બાજુ 2.5ની જગ્યા મૂકે છે એટલે 5 આવશે. હવે બંનેનો તફાવત કેટલો થાય? તો કે 160 ઓછા 55. તો કોરી જગ્યાનું ક્ષેત્રફળ છે એ કોરી જગ્યાનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે બંનેનો તફાવત એટલે કે બાદબાકી 160માંથી 55 જાય તો 105 સેમી સ્ક્વેર.
આપણો જવાબ. ચાલો એના પછી 8.5 મીટર લાંબા અને 6 મીટર પહોળા લંબચોરસ બગીચાને ચારે બાજુએ 3.5 મીટર લંબાઈ પહોળાઈ વધારવાની છે. નવા વધારેલા ભાગ પર માટી પાથરવાનો ખર્ચ ₹70 મીટર સ્ક્વેર એ પ્રમાણે કેટલો થશે એ આપણે શોધવાનું છે. ચાલો જોઈએ. આ બગીચો છે. હવે બગીચાને ચારે બાજુએ, તો બગીચાનું ક્ષેત્રફળ પહેલાં જોઈએ. બગીચાનું ક્ષેત્રફળ બરાબર 8.5 ગુણ્યા 6. ચાલો 8.5 ગુણ્યા 6 કેટલા થશે? તો કે 51 મીટર સ્ક્વેર. ચાલો આ બગીચાનું ક્ષેત્રફળ મળ્યું. હવે બગીચાની ચારે બાજુએ એટલે કે બહારની બાજુ આ બગીચાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે એની ચારે બાજુ એ છે એ 3.5 મીટર લંબાઈ, એટલે કે અહીંયા 3.5, આ બાજુ 3.5, આ બાજુ 3.5, આ બાજુ 3.5, 3.5 અને 3.5 કેટલા? 7, એટલે કે 8.5 માંથી આપણે જોઈએ. હવે ચાલો તો 8.5 માં તમે 7 એડ કરો તો કેટલા થશે? તો કે 15.5. 15.5 ગુણ્યા 6 માં તમે 7 એડ કરો તો 13. કેમ આપણે 7 એડ કર્યા? કારણ કે બંને બાજુ આપણે 3.5 મીટર છે એ વધારવાનું છે, જે તમને આપેલું છે. 3.5 મીટર લંબાઈ પહોળાઈ આપણે વધારવાની છે. હવે 15.5 ગુણ્યા 13 કરો એટલે તમને પોઈન્ટમાં જવાબ આવશે. પોઈન્ટમાં જવાબ આવે એટલે આપણે દાખલો મૂકી દેવાનો નથી. 201.5. હવે રસ્તાનું ક્ષેત્રફળ છે એ આપણે શોધવાનું છે. જો હવે રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો 201.5 માંથી આપણે 51 બાદ કરવા પડે. 201.5 માંથી તફાવત એનો 51 તમે બાદ કરો એટલે કે આ ક્ષેત્રફળ, અંદરનું ક્ષેત્રફળ માઇનસ બહારનું ક્ષેત્રફળ, આ બંનેનું બાદ કરવી એટલે આપણે રસ્તાનું ક્ષેત્રફળ મળે. ચાલો તો કેટલું મળશે? તો કે 150.5. હવે ખર્ચ કેટલો છે? તો કે ₹70. તો કે 70 ગુણ્યા 150.5 આ બંનેનો આપણે ગુણાકાર કરીએ. ચાલો આ પોઈન્ટ આપણે દૂર કરીએ એટલે નીચે 10 મૂકીએ, 0 0 જાય. હવે 1505 ગુણ્યા આપણે 7 કરીએ એટલે 10,535 આવશે, જે આપણો જવાબ. ચાલો એના પછી 20મો દાખલો. એક કમ્યુનિટી હોલની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 36 મીટર છે. તેના ફરસ પર 0.6 ગુણ્યા 0.2 માપની કેટલી સ્ટાઇલ જોઈએ? તો કુલ સ્ટાઇલ શોધવા માટે કમ્યુનિટી હોલનું ક્ષેત્રફળ છેદમાં આપણે ફરસનું ક્ષેત્રફળ. કમ્યુનિટી હોલનું ક્ષેત્રફળ કયું છે? તો કે 40 ગુણ્યા 36 છેદમાં ફરસનું ક્ષેત્રફળ 0.6 ગુણ્યા 0.2, એટલે આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ 6/10, એટલે 6/10 ઉપર આવ્યા જાય. 2/10, 2/10 ઉપર. ચાલો 6 36, 2 તેરી 6, 4 તેરી 12, 12 ની પાછળ 3 0, એટલે કે 12,000. 12,000 આપણો જવાબ. ચાલો એના પછી 21મો દાખલો. એક ચોરસ બાગની લંબાઈ 45 મીટર છે. તેની અંદરના ભાગનો ફરતો 5 મીટરનો વોકિંગ ટ્રેક બનાવવાનો છે. આ ટ્રેક પર બ્લોક લગાવવાનો ખર્ચ દર ચોરસ મીટરે ₹20 પ્રમાણે કેટલો થાય? પહેલાં ચોરસ બગીચાનું આપણે ક્ષેત્રફળ, બહારનું ક્ષેત્રફળ જોઈએ, પછી અંદર બ્લોક લગાડવાના છે. 5 મીટરનો વોકિંગ ટ્રેક છે એ અંદર બનાવવાનો છે. ચાલો જોઈએ. તો ચોરસનું બગીચાનું ક્ષેત્રફળ બરાબર 45 ગુણ્યા 45. 45નો વર્ગ કેટલો થાય? તો કે 2025. ચાલો હવે અંદરનું ક્ષેત્રફળ આપણે શોધીએ. અંદરનું ક્ષેત્રફળ છે એ 5 મીટર, 35 ગુણ્યા 35. શું કામ આપણે 35 મૂક્યા? 45 આપણે 5 મીટરનો વોકિંગ ટ્રેક છે, બંને બાજુ 5 મીટરની જગ્યા છોડે એટલે 10 મીટરની જગ્યા છોડવાની. અગાઉ આપણે ઘણા બધા દાખલામાં આપણે ચર્ચા કરેલી છે, એટલે આપણે સમયના અભાવે આપણે ફટાફટ આપણે જોઈએ. 35 ગુણ્યા 35 બરાબર કેટલા થાય? 1225. ચાલો તો 2025 માંથી 1225 જાય. 1225 જાય એટલે કેટલા વધે? તો 800. વોકિંગ ટ્રેકનું ક્ષેત્રફળ તો વોકિંગ ટ્રેક છે એનું ક્ષેત્રફળ તો બહારનું ક્ષેત્રફળ ઓછા અંદરનું ક્ષેત્રફળ, એટલે તમને વોકિંગ ટ્રેક કેટલા મીટરનો છે, કેટલા ક્ષેત્રફળ ધરાવે છે એ આપણને મળી જાય. તો 800. ખર્ચ કેટલો કરવાનો છે? તો ખર્ચ 20. 800 ગુણ્યા 20નો ખર્ચ, 8 દુ 16, તો કે 16,000નો ખર્ચ થાય.
ચાલો એના પછી 22મો દાખલો, એક ચોરસ ખેતરની પરિમિતિ 300 મીટર છે, તો તેને ખેડવાની મજૂરી 800 પ્રતિ ચોરસ મીટરે કેટલી થાય? ચાલો તો પહેલાં આપણે એને લંબાઈ આપણે શોધીએ, પછી એનું ક્ષેત્રફળ શોધીએ. પરિમિતિ આપેલી છે, લંબાઈ બરાબર પરિમિતિના છેદમાં 4, પરિમિતિ બરાબર 300ના છેદમાં 4. ચાલો કેટલા આવશે? તો કે 75 મીટર. ચાલો હવે ક્ષેત્રફળ બરાબર તો કે 75 ગુણ્યા 75, લંબાઈ ગુણ્યા લંબાઈ, 75 ગુણ્યા 75નો વર્ગ છે એ કેટલો થશે? તો કે 5625. શોર્ટકટ ટ્રીકથી પણ તમે આ કરી શકો. ચાલો હવે ક્ષેત્રફળ 5625, ખર્ચ કેટલો? તો કે 1 મીટર, 1 ચોરસ મીટરના 18 રૂપિયા. તો 5625 ચોરસ મીટરના કેટલા? ચોરસ મીટરના કેટલા? તો 18 ગુણ્યા 5625 કરો એટલે કેટલા મળે? તો 1,01,250 એ આપણો જવાબ. ચાલો એના પછી 23મો દાખલો, 9 મીટર લંબાઈ, 2 મીટર પહોળાઈ અને 50 સેમી ઊંચાઈના એક ઉઘાડા ડબ્બાને, એટલે કે ઢાંકણા વગરના ડબ્બાને બનાવવા માટે પતરાનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે ઉઘાડો ડબ્બો કીધું છે એટલે એને ઉપરનું જે ઢાંકણું છે એ નહીં હોય, ફક્ત ચારે બાજુ અને નીચે તળિયું. પેલા ચારે બાજુનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે એ તમને અગાઉ આપેલું છે, કે ચારે બાજુનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય. જો ચોરસ ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ બરાબર 2 ઊંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જોઈએ. જો આ ડબ્બો છે, ઉઘાડો છે, આ ચારે દિવાલ અને નીચે તળિયાનું ક્ષેત્રફળ આપણે શોધ્યું. લંબાઈ 9 મીટર, પહોળાઈ 2 મીટર અને ઊંચાઈ 50 સેમી. 50 સેમી આપેલા છે તો 50ના છેદમાં આપણે 100 મૂકીએ. 50ના છેદમાં 100 મીટરમાં ફેરવવા માટે 0 0 એટલે કેટલા આવે? તો કે 5ના છેદમાં 10. ચાલો 2 ઊંચાઈ કેટલી? તો કે 5ના છેદમાં 10. લંબાઈ કેટલી? તો કે લંબાઈ 9 વત્તા પહોળાઈ કેટલી? તો કે પહોળાઈ 2. ચાલો 2 પંચા 10 અને 5 5 જાય, 9 વત્તા 2 બરાબર 11 મીટર. ચાલો તો 4 દિવાલનું ક્ષેત્રફળ તમને 11 મીટર મળ્યું. હવે તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ બરાબર 9, પહોળાઈ બરાબર 2, 9 દુ 18. ચાલો હવે 4 દિવાલનું ક્ષેત્રફળ અને તળિયાનું ક્ષેત્રફળ બે આપણે એડ કરી દઈએ તો કે 11 ગુણ્યા 18, સોરી વત્તા 18. 11 ને 18 કેટલા થાય? તો કે 29 મીટર સ્ક્વેર આપણો જવાબ. ચાલો એના પછી, જો 1 સેમી બરાબર 10 મીમી હોય તો 10 ઘન સેમી બરાબર 10,000 ઘન મીમી. સાવ સહેલો છે. ચાલો એના પછી 25મો દાખલો, જો એક લંબઘનનું ઘનફળ 36,000 સેમી ક્યુબ હોય તથા તેની પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 30 સેમી તથા 20 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થશે? ચાલો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઘનફળ કેટલું છે? તો કે 36,000. ચાલો લંબાઈ શોધવાની છે. પહોળાઈ 30, ઊંચાઈ 20. ચાલો તો લંબાઈને આપણે કરતા બનાવી તો લંબાઈ બરાબર 36,000 છેદમાં 3 દુ 6, 600, 0 0 0 0 જાય, છાંયે 36 પાછળ 0 એટલે કે 60 સેમી થાય. ચાલો એના પછી એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ 25 સેમી સ્ક્વેર હોય તો તેનું ઘનફળ કેટલું થાય? પાયાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ સમઘન આપેલી છે એટલે પહોળાઈ તો હોય જ નહીં, લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 25 સેમી છે તો તેનું ઘનફળ કેટલું થાય? એટલે કે લંબાઈ એની 5. જો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 5 ગુણ્યા 5 બરાબર 25, એટલે લંબાઈ 5 મળી તો હવે એનું ઘનફળ બરાબર લંબાઈ 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 5 25 ને 25 પંચા 125 સેમી ક્યુબ અને 25 સેમી ક્યુબ.
ચાલો એના પછી 27મો દાખલો આકૃતિવાળો. નીચે દર્શાવેલ લંબઘનનું ઘનફળ કેટલું થશે? ચાલો હવે લંબઘનનું ઘનફળ બરાબર તમને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો હવે અહીં તમને લંબાઈ અને પહોળાઈ 20 મીટર સ્ક્વેર આપેલું છે. લંબાઈ અને પહોળાઈ છે એ 20 મીટર ક્યુબ આપેલ. જો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે કેટલી? તો કે 20. ઊંચાઈ કેટલી છે? તો 3. તો કે 20 તેરી તો કે 60 મીટર ક્યુબ. સાવ સહેલો એક્ઝામ્પલ છે. ચાલો એના પછી 28મો દાખલો છે. એનું એક સૂત્ર ફરજિયાત તમારે યાદ રાખવાનું છે. એનું સૂત્ર છે એ આગળ આપણે પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળના જે મહત્વના મુદ્દા છે એમાં પણ આપેલું નથી. હું તમને અહીંયા લખાવું છું, તમે યાદ રાખજો, કારણ કે એના સૂત્ર પ્રમાણે કરવાનું છે. જો 50 સેમી લંબાઈ, 40 સેમી પહોળાઈ અને 40 સેમી ઊંચાઈની સુટકેસનું કવર બનાવવા માટે કેટલા મીટર કાપડ જોઈએ? કાપડનો પન્નો છે એ 40 સેમીનો છે. ચાલો પન્નો એટલે કે એની પહોળાઈ. જો લંબાઈ આપેલી છે 50 સેમી, પહોળાઈ આપેલી છે 40 સેમી, ઊંચાઈ આપેલી છે 40 સેમી. તમે અહીંયા એનું ડાયરેક્ટ ઘનફળ શોધી નાખો, પણ તમારે એનું ક્ષેત્રફળ પહેલાં શોધવું પડશે. તો સુટકેસનું જે કાપડ છે એનું ક્ષેત્રફળ બરાબર 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. ચાલો આપણે મૂકીએ, પછી તમને બધી ખબર પડશે. ચાલો લંબાઈ બરાબર તો 50 ગુણ્યા 40 વત્તા 40 ગુણ્યા 40 વત્તા 40 ગુણ્યા 50. ચાલો 2 આપણે એમને મૂકીએ. 4 પંચા 20 એટલે 2000, ચોકે ચોકે 16 વત્તા 4 પંચા 2000. ચાલો 2000 વત્તા 16 વત્તા 2000 તો કેટલા થયા? તો 4 5 5600. 2 ગુણ્યા 5600, 56 દુ તો કે 112. ચાલો તો ક્ષેત્રફળ છે એ તમને કેટલું મળ્યું? તો કે 11200 સેમી સ્ક્વેર. ચાલો હવે કાપડનો પન્નો એટલે કે એની પહોળાઈ. કાપડ જો કાપડનો પન્નો 40 સેમીનો છે, એટલે આ 40 સેમીનો છે, એની પહોળાઈ 40 સેમી. તો આપણે છે લંબાઈ એની શોધવાની છે કે કેટલા મીટર છે. હવે કાપડનું ક્ષેત્રફળ તો તમને ખબર છે, તો કાપડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને સુટકેસનું ક્ષેત્રફળ છે આપણને અત્યારે મળ્યું. ચાલો તો લંબાઈ આપણે શોધવાની છે, પહોળાઈ છે એ આપણે આપેલી છે 40, અને સુટકેસનું ક્ષેત્રફળ છે આપણને મળ્યું તો કે 11200. ચાલો એના ઉપરથી આપણે લંબાઈ મળે તો લંબાઈ બરાબર 11200/40. 0 0 જાય. 1120 ભાગ્યા 4 કરો એટલે તમને કેટલા મળશે? તો કે 280. 280 સેમી. હવે એને તમારે મીટરમાં ફેરવવા હોય તો 280/100 એટલે કે 2.80 મીટર. 2.80 મીટર તમારો જવાબ. ચાલો એના પછી 29મો દાખલો. 25 મીટર લાંબી અને 12 મીટર પહોળાઈવાળી એક લંબચોરસ ટાંકીમાં 2.5 મીટર ઊંડાઈ સુધી પાણી છે, તો ટાંકીમાંના પાણીનું ઘનફળ કેટલું થાય? તો ઘનફળ બરાબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો લંબાઈ કેટલી આપેલી છે? તો લંબાઈ બરાબર 25 ગુણ્યા પહોળાઈ કેટલી આપેલી છે? તો કે 12, ઊંચાઈ 2.5 મીટર એટલે 25/10 આપણે મૂકી દઈએ. ચાલો 25 ગુણ્યા 25 એટલે 625. 625 ગુણ્યા 12 કરો એટલે કે 75/10. 0 0 જાય એટલે કે 750 ઘન મીટર. ચાલો એના પછી 7.75 ઘન મીટર તેલથી ભરેલા પીપમાંથી 250 મિલી માપવાળી કેટલી શીશીઓ ભરી શકાય? હવે ઘન મીટર છે એને તમારે ઘન મીમીમાં ફેરવવાના. સોરી, મિલી આપેલું છે ને, એટલે ઘન સેમીમાં આપણે ફેરવીએ. તો ઘન સેમીમાં ફેરવવા હોય તો એને 100 ગુણ્યા 100 ગુણ્યા 100 કરવા પડે. તો જો પહેલાં આપણે પોઈન્ટ દૂર કરીને નીચે 100 મૂકીએ, પછી ગુણ્યા આપણે સેમીમાં ફેરવવાની 100 ગુણ્યા 100 ગુણ્યા 100. ચાલો 100 જાય એટલે કેટલા વધે? તો કે 775. 0 0 0 0 છેદમાં કેટલા આવશે? તો કે 250. ચાલો 0 0 જાય. હવે કેટલા વધ્યા? તો કે 7,75,000. 7,75,000 ભાગ્યા તમે
25 કરો તો કેટલા થાય? 31,000. 31,000 આપણો જવાબ. ચાલો, 3 સેમીની બાજુવાળો નક્કર ઘન બનાવવા 1 સેમીની બાજુવાળા કેટલા ઘન જોઈએ? તો કે L બરાબર 3. 3નો ઘન બરાબર કેટલા થાય? તો કે 27 ઘન જોઈએ. ચાલો, એના પછી 3 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 50 સેમી કદના લાકડામાંથી 25 સેમી, 20 સેમી અને 10 સેમી કદના કાપી શકાય એવા ટુકડાઓની સંખ્યા લખો. હવે સેમીમાં આપેલો તો સેમીમાં ફેરવવાના, મીટરમાં આપ્યો તો મીટરમાં તમારે ફેરવવાના. અહીં તમને બધું છે એ સેમીમાં આપેલું છે, આને આપણે મીટરમાં ફેરવી દઈએ. તો કે 3 મીટર બરાબર 300, પછી 1 મીટર બરાબર 100 અને 50 સેમી બરાબર 50 સેમી તો સેમીમાં જ છે 25. ચાલો, છેદ ઉડાડીએ. 0 0 0 0 જાય. ચાલો, 2 5 10, 5 5 25, 5 5 જાય. કેટલા વધ્યા? તો કે 300 આપણો જવાબ. ચાલો, એના પછી 33મો દાખલો. એક સાબુની ગોટી 7 સેમી લંબાઈ, 5 સેમી પહોળાઈ અને 2.5 સેમી ઊંચાઈની છે. એક પુઠ્ઠાના ખોખાની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અનુક્રમે 56 સેમી, 40 સેમી અને 25 સેમી છે. તો કેટલી સાબુની ગોટી સમાઈ શકે? ચાલો, સાબુ બરાબર 56, 40 અને 25. 56, 40 અને 25ના છેદમાં 7, 5 અને 2.5 એટલે કે 25ના ઉપર અંશમાં આપણે 10 લખ્યા. ચાલો, 25 25 ગયા. 5 દુ 10, 7 અઠ્ઠા 56. ચાલો, કેટલા વધ્યા? તો કે 8 દુ 16 અને 16 ચોક 64. પાછળ એક 0, 640 જવાબ. ચાલો, એના પછી 34મો દાખલો. એક લંબઘન ટાંકીનું ઘનફળ 45 મીટર ક્યુબ છે. તેમાં 30 લીટર પ્રતિ મિનિટના દરથી પાણી પડે છે. તો આ ટાંકીને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક થાય? ચાલો, 45 મીટર ક્યુબ એટલે કે લીટરમાં તમે ફેરવો તો 45,000. ચાલો, હવે 30 લીટર પ્રતિ મિનિટ, 1 મિનિટમાં 30 લીટર ભરે તો 1 કલાકમાં 30 ગુણ્યા 60 એટલે કે 1800 લીટર. ચાલો, તો સમય કેટલો થશે? તો કે 45,000 છેદમાં 1800. 0 0 0 0 જાય. 18 દુ 36 અને 18 પંચા 90 એટલે કે 25 કલાક થશે. ચાલો, એના પછી 35મો દાખલો. એક લંબઘન બોક્સના આધારનું ક્ષેત્રફળ 200 સેમી સ્ક્વેર છે. જો તેનું ઘનફળ 1800 સેમી ક્યુબ હોય તો લંબઘનની ઊંચાઈ કેટલી થશે? ચાલો, અહીં તમને ક્ષેત્રફળ આપેલું છે, એટલે લંબાઈ અને પહોળાઈ આપેલી છે અને ઘનફળ આપેલું છે, તો ઊંચાઈ તમને મળી જાય. જો ક્ષેત્રફળ આપેલું છે, લંબાઈ અને પહોળાઈ 200 સેમી સ્ક્વેર, પછી ઘનફળ છે 1800 સેમી ક્યુબ આપેલું છે. તો ઘનફળ બરાબર, જો ઘનફળ એટલે કે ઘનફળ 1800, લંબાઈ ગુણ્યા પહોળાઈ 200 અને ઊંચાઈ આપણને મળે તો ઊંચાઈ બરાબર 1800ના છેદમાં 200. 0 0 જાય. 2 9 18, 9 સેમી. 9 સેમી આપણનો એક વિડીયો હું તમને બનાવીશ, એ તમે જોઈ લેજો પેપર દેવા જાઓ એ પહેલાં. રેડી? ચાલો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ. થેન્ક યુ.